તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરીશું એક એવી નીતિ વિશે જેને ગુજરાતના લાખો યુવાનોના સપનાને વર્ષો સુધી અટકાવી રાખ્યા। હા, વાત છે ફિક્સ પગાર નીતિની। ગુજરાતમાં જો તમે સરકારી નોકરી મેળવો તો એનો અર્થ નથી કે તમારું ભવિષ્ય સુરક્ષિત છે, કારણ કે શરૂઆતના વર્ષોમાં તમને મળતો હોય છે ફક્ત ફિક્સ પગાર। ફિક્સ પગાર એટલે સરકારી કર્મચારીને નક્કી કરાયેલ ઓછું પગાર, ન પેન્શન, ન મૂલ્યવર્ધન ભથ્થા અને ન જોઈએ માનસિક સન્માન। આ નીતિ 2006 પછી ગુજરાતમાં વધુ પડતી જોવા મળી। તેનો ઉદ્દેશ હતો સરકારનો ખર્ચ ઓછો કરવો, પણ એ ખર્ચના પડછાયામાં સપનાઓની બલિ દેવામાં આવી। એક બાજુ યુવાનો વર્ષો સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે, બીજી બાજુ નિયુક્તિ મળે પણ 24,000 સુધીનો પગાર। આ નીતિના કારણે દેશના ભવિષ્ય બનાવનાર શિક્ષક, દર્દી બચાવનાર નર્સ, કાયદો જાળવનાર પોલીસ બધા જ માનસિક અને આર્થિક તણાવમાંથી પસાર થાય છે। ફિક્સ પગારના કારણે મોટાભાગના યુવાનોમાં નિરાશા છે। ઉચ્ચ લાયકાત હોવા છતાં પગાર ઓછો, રહેવું મુશ્કેલ, પરિવાર પર ભાર, 5 વર્ષ સુધી નિયમિત ન કરવા અને પછી પણ કોઈ હકીકત નહીં। આ સમસ્યાના કારણે યુવાનો મનોદૈહિક રીતે પરેશાન થાય છે। યુવાનો મોરચા કાઢે છે, રેલી કરે છે, સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવે છે। સુપ્રીમ કોર્ટે પણ કહ્યું સમાન કામ માટે સમાન પગાર આપવો જરૂરી છે, પણ શું ખરેખર સરકારે જવાબદારી લીધી છે? હા, કેટલીક યોજનાઓ આવી, પગાર વધારવાના વચનો મળ્યા, પણ વચનોથી પેટ ભરાતું નથી, પરિવારો ચલાવાતા નથી। આજે જરૂરી છે આ નીતિનું પુનર્મૂલ્યાંકન। યુવાનોને માત્ર નોકરી નહીં પણ સન્માન આપો। ફિક્સ પગાર નહીં, ફૂલ પગાર આપો। એક યુવક કે યુવતી જહાં સરકારી નોકરી મેળવે છે ત્યારે એક સપનું નથી, પણ એ પરિવાર માટે આશાની કિરણ હોય છે। ચાલો એ આશાને ફિક્સ પગારના બોજા હેઠળ ન દબાવીએ। જો તમને લાગે છે કે ન્યાય મળવો જોઈએ તો આ વિડિયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો હું પણ ન્યાય માંગુ છું। મળીએ પછી નવા વિડિયો સાથે। જય ભારત, જય ગુજરાત।